નવારું બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો ભાઈ વરસાદે નવરાત્રી તો ખેલૈયાઓની બગાડી 2-3 દિવસ વરસાદ એવો વરસ્યો કે ગરબા ન રમી શક્યા ખેલૈયાઓ પરંતુ હવે આગાહી એવી કરવામાં આવી છે કે આ જ વરસાદ જે છે તે તમારી દિવાળી બેસતું વરસ પણ બગાડી શકે છે। જી હા, બેસતું વરસ અને દિવાળીના દિવસે વાતાવરણમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। 13 થી 17 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। જો કે ચોમાસું સંપૂર્ણ વિદાય લઈ ચૂક્યું છે। પાછોતરો વરસાદ હશે। ઉપસાગરમાં જે લો પ્રેશર સક્રિય થવાનું છે તેના કારણે આ સ્થિતિ સર્જાઈ શકે। 18 થી 21 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ થવાની છે એટલે ઠંડીની સાથે સાથે ઠંડા પવનો તો ફૂંકાશે પરંતુ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પણ વરસી શકે, માવઠું થઈ શકે તેવી શક્યતાઓ છે। ધીરે ધીરે તારીખ 13 થી 16 વાદળવાળું આવવાની શક્યતા રહેશે। તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરના લો પ્રેશરના કારણે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતનું હવામાન પ્રભાવિત થશે અને બેસતા વર્ષ શરૂઆતમાં નવા વર્ષ શરૂઆતથી તારીખ 30 સુધીમાં માવઠું થાય એવી શક્યતા છે અને નવેમ્બર માસમાં પણ એક પછી એક 25 વિક્ષોભ આવશે। જોવા જઈએ તો ડિસેમ્બરની શરૂઆત કંઈક ઠંડીની શરૂઆત થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરના ભેજના અરબી સમુદ્રના ભેજના કારણે અને પશ્ચિમી વિક્ષોભના કારણે માવઠા થવાની શક્યતા રહેશે। જી, સુરતમાં આ પ્રકારના અનેક મામલાઓ સામે આવે છે જેમાં પોલીસ કાર્યવાહી સતત થઈ રહી છે અને એ આરોપીઓનો પણ વરઘોડો કાઢવામાં આવ્યો છે। જે વિસ્તારમાંથી ધાક જમાવવા માંગતા હતા તે જ વિસ્તારમાંથી તેમને વરઘોડો કાઢીને લોકોની વચ્ચેથી આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ગોરખ વાઘ ગેંગ છે તેમણે અહીં આતંક મચાવ્યો હતો। જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ગણપતિ વિસર્જન વખતે ગણપતિના આગમન વખતે જયેશ નિલેશ કરીને એક ફરિયાદી હતા, એમને બંનેને ફરિયાદી સાથે માથાકૂટ થયેલી કોઈ પણ કારણોસર અને જેમાં જે તે વખતે એમાં સમાધાન થઈ ગયેલું। ત્યારબાદ આ લોકોએ ચપ્પુથી હુમલો કરેલો હતો જેથી એમની ધરપકડ કરવામાં આવેલ છે અને ગુનાવાળી જગ્યાએ લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવનાર છે। દિવાળીના સમયમાં જો કોઈની પાસે સફાઈ કામ તમારે કરાવવું છે અને જો કરાવી રહ્યા છો તો સાવચેત રહેજો કારણ કે ગાંધીનગરમાં એવો બનાવ બન્યો કે સફાઈ કામ માટે જે લોકોને બોલાવ્યા તેમણે ઘરમાં જ સફાઈઓ કરી નાખ્યો એટલે કે માલમત્તા જે હતી તેને લૂંટીને તેને ચોરીને તેઓ ફરાર થઈ ગયા। ઘરમાંથી પૈસા અને સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી। જો કે આરોપી જે છે તે પકડાઈ ગયો। રાધે એમ્પાયરમાં સફાઈ માટે 3 લોકો આવ્યા હતા। હવે ત્યારબાદ પોલીસ કાર્યવાહી થઈ છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। બેની શોધખોળ એટલે કે બે વોન્ટેડ છે અને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જસુબેન બારડના ઘરે દિવાળીના કામ નિમિત્તે આવેલા 4 વ્યક્તિઓએ જસુબેનના ઘરે 1,75,000 જેમાં એક રિવોલ્વર અને 6 કારતૂસની ચોરી કરેલી હતી। પીઆઈ અને ડી સ્ટાફની મદદથી જે મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપી શંકરલાલ નારાયણલાલને અટક કરવામાં આવેલો છે અને શંકરલાલ નારાયણલાલ પાસેથી જે સરકારી રિવોલ્વર હતી એ કબજે કરવામાં આવેલી છે। એટલે સવારે 10:30 વાગે આવ્યા। 10:30 વાગે આવી અને એ અમારા રૂમમાં કામ કરતા હતા એટલે સાંજે 7 વાગ્યા સુધી કામ કર્યું। પણ અમારા કબાટમાંથી અમુક વસ્તુ પછી કબાટ ગોઠવવા વર્ગ્યા એટલે અમને ના મળી। હવે હું લોકોને એ સલાહ આપું છું કે તમે પણ કામવાળાને કહો તો ખાસ ધ્યાન રાખી અને કરજો। તે છતાં બી તેઓ બારોબાર બોલાવીને આ લોકોને કામ કરાવતા હતા અને આ ઘટના ઘટી ત્યારબાદ આ લોકોએ મને પણ જાણકારી આપી કે આવી રીતે થયું। ત્યારબાદ અમે એ છટકું ગોઠવીને એ માણસને રાતે સવારના અમે કોલ કરીને પછી રાતે 12:15 વાગે લગભગ એ આવ્યો આપવા કે ભાઈ મારી પર કેસ વેસ ના કરતા તો હું તમને પાછો આપી દઉં। તો અમે એને કહ્યું કે ભાઈ કેસ નહીં કરીએ, વાંધો નહીં, તું આવી જા એમ કરીને બોલાવ્યો। બોલાવ્યા બાદ અમે અહીં ગાડી ગેટ ઉપર જઈને પકડીને ત્યારબાદ પછી અમે પોલીસને સુપુર્દ કર્યો। એક તરફ આ સામાજિક કાર્યકર દારૂના અડ્ડાઓ બંધ થાય તેવી માંગ સઘન કરી રહ્યા છે। બીજી તરફ બોટાદ ખાતે માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો છે તે ત્યાં થતી કડદા પ્રથા બંધ થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે પૈસા જે નક્કી કરવામાં આવે છે તે જ્યારે પૂરેપૂરો માલ ખેડૂતો લઈને પહોંચે છે યાર્ડ ખાતે ત્યારે તેમાંથી 100-200 રૂપિયા મણે પૈસા ઓછા આપવામાં આવે છે અને તેના જ કારણે ભજન કીર્તન કરીને આજે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। આ કડદા પ્રથા બંધ કરવામાં આવે, વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારના મૂડમાં આજે ખેડૂતો જોવા મળ્યા અને વિરોધ નોંધાવ્યો હતો।
કડદાના જે મુદ્દે ખેડૂતોને લૂંટવામાં આવે છે એના વિશે ખેડૂતોમાં ખૂબ રોષ છે. આના માટે ખેડૂતોને ન્યાય આપે એ જ માંગણી છે અને આમાં ન્યાય નહીં આપે અને અમારા આગેવાનો જે ગોંધી રાખવામાં આવ્યા છે એને તાત્કાલિક ન્યાય આપે, નહીંતર આનાથી જે જન આંદોલન બોટાદ મુકામે થશે અને તાત્કાલિક અમને ન્યાય આપે અમારા ખેડૂતોને, એવી અમારી માંગણી છે. છેલ્લા ઘણા વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કડદા પ્રથા એટલે કે ખેડૂતો સાથે મોટો અન્યાય થાય છે. કડદા પ્રથા એટલે એકવાર માર્કેટિંગ યાર્ડની અંદર હરાજી થઈ ગયા પછી જ્યારે ખેડૂતો પોતાના વાહન લઈ અને જ્યારે જીનની અંદર ઠલવવા જાય ત્યારે વેપારી ખેડૂત સાથે અન્યાય કરે અને ત્યાં બીજો ભાવ કરે છે. જ્યારે આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે ખેડૂત આગેવાન રમેશભાઈ મેર હોય કે રાજુભાઈ કરપડા હોય છેલ્લા 2 દિવસથી સંઘર્ષ કરતા હોય. એની સામાન્ય માંગણી છે કે આ ખેડૂતોને પૂરતા ભાવ મળે, કડદા પ્રથા બંધ થાય. આની સિવાય કોઈ માંગ ન હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત વિરોધી સરકાર દ્વારા ખેડૂતોને 2 દિવસથી રોડે રસ્તા રજળતા કરી નાખ્યા છે. રાત્રે રાજુભાઈ કરપડા અને અન્ય આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે. તો આ ખેડૂતોની માંગણી વ્યાજબી છે, એ સંતોષવામાં આવે. અન્યથા આગામી દિવસોની અંદર હજી ખેડૂતો જે શાકભાજીનું માર્કેટિંગ છે એ પણ બંધ કરશે, દૂધ આપતા જે પશુપાલકો છે એ પણ બંધ થશે. ખેડૂતો અમુક પાર્ટીના માણસો ખેડૂતોને અહીંયા જે કડદાનું પ્રશ્ન હતું માર્કેટિંગ યાર્ડનું એના ઉપર આ લોકો આવ્યા છે અને ગઈકાલે એને રિપ્રેઝેન્ટેટિવ કરી દીધું હતું અને એના ઉપર માર્કેટિંગ યાર્ડવાળા જે વહીવટદારો છે એમને આશ્વાસન પણ આપી દીધું. હજી લોકો આવે છે એટલે આપણે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી રાખી છે અને અત્યારે કોઈ સામાન્ય સ્થિતિ છે અને લોકો અહીંયા એટલા ભેગા નથી અને આપણે લોકોને શાંતિથી રવાના કરીએ છીએ. આ તરફ નડિયાદ મનપામાં કેટલાક દિવસ પહેલા રાજુ રબારી નામના વ્યક્તિ દ્વારા મારામારીને અંજામ આપવામાં આવ્યો હતો. મારામારી કરવામાં આવી હતી. જોકે હવે તે જ રાજુ રબારી પોતાના અન્ય 50 જેટલા જે સમર્થકો છે તેની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ભાજપ કાર્યકરને મારનાર જ વ્યક્તિ અને તેમના સમર્થક જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. મનપામાં મારામારી કરી હતી રાજુ રબારીએ. જોકે હાલ ભારતીય જનતા પાર્ટીનો જ ખેસ ધારણ કરતો રાજુ રબારી જોવા મળ્યો છે. નવા અધ્યક્ષ પણ આપણે ગુજરાતને મળ્યા છે અને આપણા જિલ્લાના અધ્યક્ષ નૈનાબેન પટેલ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને સરકારની સારી કામગીરીથી પ્રેરાઈને આજે નડિયાદ શહેરના માલધારી સેલના પ્રમુખ શ્રી રાજુભાઈ તથા તેમના 50 ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યા. માલધારી સેલનો પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. સમાચારો તરફ આગળ વાત કરીએ. અલકાયદાના એ 4 આતંકીઓ કે જેમની ધરપકડ કરવામાં આવી હતી તેમની તપાસ હવે એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઈએ હવે આ સમગ્ર મામલામાં તપાસ કરશે. અલકાયદાના 4 આતંકીઓની એટીએસે ધરપકડ કરી હતી. આતંકીઓ સોશિયલ મીડિયાથી જેહાદી વિચારધારા જે છે તે ફેલાવતા હતા. જિગ્નેશ પટેલ પાસેથી અંગે વધુ વિગતો મેળવીએ. જિગ્નેશ. અંકિત, વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે જે 4 આતંકીઓની ધરપકડ કરી હતી અને તેની સાથે અન્ય એક આરોપી જે ફરાર હતો એટલે કે જે એક્યુઆઈએસ મોડેલના જે આરોપીઓ ગુજરાત એટીએસે ઝડપ્યા હતા, જેમાં મોહમ્મદ ફરદીન, રઈસ શેખ, સૈફુલ્લાહ કુરેશી, મોહમ્મદ ફરીક રેઝવાન અને ફૈઝાન અલી, જે આ 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે એક્યુઆઈએસ સાથે સંકળાયેલા હતા અને સોશિયલ મીડિયા થકી જે દેશભરમાં જેહાદી પ્રવૃત્તિ ચલાવતા હતા. તે ગુનાની તપાસ હવે એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઈએ આ મામલે છે તે વધુ તપાસ કરશે અને આગામી સમયમાં એટીએસે ઝડપેલા જે 4 આતંકીઓ હતા તેઓની પૂછપરછ અને વધુ તપાસ પણ એનઆઈએ દ્વારા શરૂ કરવામાં આવશે. જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરી. વાત સાબરકાંઠાની કરીએ. સાબરકાંઠામાં એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે અપહરણ બાદ જ્યારે પોલીસ તપાસ થઈ ત્યારે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે ન માત્ર અપહરણ આ બાળકીનું થયું હતું, પરંતુ તેના જ ખુદના માતા પિતાએ આ બાળકીનો 50,000 રૂપિયામાં સોદો કરી નાખ્યો હતો. માતા પિતાએ પૈસા માટે બાળકીનો સોદો કર્યો. 50,000 રૂપિયામાં બાળકીનો સોદો કરી અને બાળકી લેનારને રૂપિયા 50,000 વધુ લાગતા તેને અપહરણ કર્યું હતું. હિંમતનગર આરટીઓ પાસેથી બાઇક પર અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકીની માતાની પૂછપરછમાં આ ખુલાસો થવા પામ્યો છે. તો આ તરફ બુલેટ ટ્રેનની કામગીરી ક્યારે શરૂ થઈ, બુલેટ ટ્રેનની કામગીરી ક્યારે પતશે અને બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તેને લઈને અનેક અસમંજસની સ્થિતિ છે. સવાલો અનેક છે, પરંતુ તેવામાં જે ગતિ છે કામની તે સતત વધી રહી છે. બુલેટ ટ્રેનની કામગીરી જે છે તે સતત વધતા હવે 10મો સ્ટીલ બ્રિજ જે છે તે લોન્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં પહેલો સ્ટીલ બ્રિજ લોન્ચ કરાયો. સ્ટીલ બ્રિજનું બાંધકામ અમદાવાદમાં સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. 60 મીટર લાંબો સ્ટીલ બ્રિજ રેલવે ટ્રેક નજીક સ્થાપિત કરાયો.
બ્રિજ લોન્ચિંગ માત્ર 7 કલાકમાં ચોકસાઈ સાથે પૂર્ણ કરાયું છે. 485 મેટ્રિક ટન સ્ટીલ બ્રિજનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું છે. આ સ્ટીલ બ્રિજ 12 મીટર ઊંચો છે અને 11.4 મીટર પહોળો છે. આ તરફ ભારતીય જનતા પાર્ટીની વધુ એક બેઠક કમલમ ખાતે મળી રહી છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈને આ મહત્વપૂર્ણ બેઠક જે છે તે કમલમ ખાતે થઈ રહી છે, જેમાં અલગ અલગ નેતાઓ જે છે મોટી સંખ્યામાં તે પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ ત્યાં પહોંચ્યા છે. તેની સાથે અન્ય કાર્યકર્તાઓ જે છે તેમની પણ ઉપસ્થિતિ જોવા મળી. કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એક યાત્રાનું આયોજન થયું છે. જેપી નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ તેમાં ઉપસ્થિત રહેશે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અને જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષશ્રી એમના માર્ગદર્શન નીચે આ યાત્રા રાજ્યમાં વિધાનસભા વાઇઝ નીકળશે. દરેક વિધાનસભામાં આ પદયાત્રાઓ એ 8 થી 18 નવેમ્બર સુધીમાં નીકળવાની છે. 26મી નવેમ્બરથી 6ઠી ડિસેમ્બર એટલે બંધારણના દિવસથી એ શરૂઆત થવાની છે અને પૂર્ણાહુતિ 6ઠી ડિસેમ્બરે થવાની છે. આ યુનિટી માર્ચની અંદર માનનીય વડાપ્રધાનશ્રીને પણ નિમંત્રણ અપાઈ રહ્યું છે કેન્દ્ર દ્વારા. એ પણ કદાચ પ્રારંભ કરાવે. રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય પણ પધારે. માનનીય અમિતભાઈ શાહ, ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ, નડ્ડાજી, દેશના અલગ અલગ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ, વિશિષ્ટ વ્યક્તિઓ જે અર્જુન એવોર્ડી છે, પદ્મશ્રી છે, અનેક ક્ષેત્રમાં જેમણે વિવિધ કામ કર્યું છે, એ પણ આ પદયાત્રામાં ચાલવા માટે આવે.